પોરબંદરનું મહાનગરપાલિકામાં રૂપાંતર થતા 4 જેટલા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, ત્યારે હવે મહાનગરપાલિકામાં ભળેલ આ 4 ગામોમાં ભૂગર્ભ ગટર અને પાણીના સંપ સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે. રૂપિયા 145 કરોડના ખર્ચે આ કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા રૂપાંતરિત થતા જ નગરપાલિકા વિસ્તાર નજીક આવેલ ઝાવર, વનાણા, રતનપર અને દિગ્વિજયગઢ સહિતના 4 ગામોના વિસ્તારનું પણ મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તાર બાદ નવા સમાવેશ થયેલા 4 ગામોના વિકાસ માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પોરબંદર મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 145 કરોડના ખર્ચે નવા ભણેલ ગામોમાં ભૂગર્ભ ગટર અને પાણીના સંપ સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે, જેમાં અંદાજે 40 કિલોમીટરની ભૂગર્ભ ગટર બનાવવામાં આવશે. તો આ કામગીરી માટે મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પોરબંદર શહેરમાં 4 ગામો ભળતા જે 4 ગામો આવેલ છે એમાં ભૂગર્ભ ગટર યોજના માટે તેમજ પોરબંદર શહેરના કેટલાક વિસ્તારો જેવા કે છાયા છે, અમુક ધરમપુરનો વિસ્તાર છે, ત્યાં ભૂગર્ભ ગટર નાખવાની બાકી છે તેવા વિસ્તારોને આવરી લઈ અને 145 કરોડની આસપાસનું ટેન્ડર બહાર પાડવામાં આવેલ છે અને આ ટેન્ડર હાલ ઓનલાઈન છે. આ ટેન્ડર અંતર્ગત ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી તેમજ મેનહોલ બનાવવાની કામગીરી, ચેમ્બર્સ બનાવવાની કામગીરી કરવામાં આવશે. જ્યાં જરૂર જણાય ત્યાં ઓક્ઝિલરી પમ્પિંગ સ્ટેશન બનાવવાની કામગીરી પણ કરવામાં આવશે અને એક એસટીપી પણ બનાવવાનું આ ટેન્ડર અંતર્ગત આયોજન કરેલ છે. મહાનગરપાલિકા દ્વારા નવા ભળેલ ગામોમાં પણ પાયાની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે વિકાસના કામોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.